સહયોગથી લાસ્ટ યર મેં પોતાનું કર્યું હતું, પણ આ વખતે હું આ સંગીત ભક્તિ સંગીતની સાથે જોઈન થઈ ગયો અને બંને 21 તારીખે જ આજે જ આવતી હતી. એટલે મનસુખભાઈને મેં કીધું અને થેન્ક્સ ટુ મનસુખભાઈ નાગર અને વિક્રમભાઈ સાહેબ કે મારે જે રીતે સેલિબ્રેશન કરવું હતું એ રીતે થયું ભક્તિ સંગીતની સાથે. અને મારો કૃષ્ણ ભગવાન સાથે જ આવતો હોય છે, 3 મહિનામાં જન્મ. બધો ઓર્ડર આપ્યો છે, શાંતિ રાખો. અમારા બ્રધર છે બરોડા, સંજીવભાઈ. અમારી સિસ્ટર છે ગાર્ગી. હા, આ તો ખાલી પ્રેરણા છે. હું અહીંયા ગાવા આવું ને એટલે 4 કલાક એને એટલી શાંતિ રહે છે ને કે મારો બધે મોકલી જ જાય. તૃપ્તિ મારી વાઈફ છે. ભાભી ક્યાં ગયા? આવો. અને ફરી એક વખત તમારો સૌનો આભાર, આટલો બધો સમય કાઢી અને આવી રીતે આવ્યા. શુભેચ્છાઓ પાઠવું. મને કાયમ યાદ રહેશે આ શરીર. આ મારા ભાભી છે. બધો તમારા ઘરનો સ્ટાફ અહીં ઉભો રહ્યો. ગાય ના કરે એટલે પેલું ગાય ને ના 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 એ ગાય છે કે નાના કરે છે ખ્યાલ છે. કાનુડા વિશે 2 શબ્દો વાપરવા છે અમારે. કાનુડા વિશે 2 શબ્દો વાપરવા. ઓવર ટુ માય વાઇફ. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. ભાભી વખાણ કરશે હિરણભાઈ. હા, એવું તમે માઈક તો પકડો. માઈક અને વાઈફ ને સંભાળવા બહુ મુશ્કેલ પડે છે ભાઈ. હિરણભાઈ છે ને એટલા બધા ઉત્સાહી ને છે અને અમે બધા ઘરમાં એટલા થોડા શાઈ નેચરના છીએ કે સ્ટેજ ઉપર જવું કે એવું બહુ ફાવ્યું ને અત્યાર સુધી કર્યું નથી બહુ. મેં ગાવાનું શરૂ કર્યું છે બરોડામાં. હું વડોદરા રહું છું, મારા વાઈફ છે વીણા. તો આ નાની બેન છે, એક ભાઈ હજી ત્રીજો છે, નથી આવી શક્યો. તો આમાં શું છે કે હિરણભાઈ એટલા આનંદીને બધાની જોડે મિક્સ થઈ જાય એવા છે. અમને થોડું ખુલતા વાર લાગે છે એટલે આપણે જે કહ્યું ને એવું છે કે આ હિરણભાઈ કીધું જાય એટલી વાર શાંતિ 4 કલાક અમારે તો ભલે જતા પ્રોગ્રામમાં. એટલે કાલે પૂછ્યું ને કે કેટલા વાગે આવ્યા હતા? 11:30 12 થાય ખબર નહીં, 11. ના ના તમે બહુ મોડા આવ્યા હતા. એટલે આ પ્રોગ્રામ એવો છે, રસ જાગી જાય એને સંગીતનો, પછી સમયનું ભાન નથી રહેતું. યસ, હવે હિરણભાઈ જે કહે એટલે તો કાનુડો કહીએ છીએ. વધુ આવતા અંકે સંભળાવીશું. થેન્ક યુ. હવે હું ભજન જ ગઈ નાખું, મને ગાતા જ આવડે, બોલતા નહીં આવડે.